અને ભારત મારો પરમાત્મા છે એવું હંમેશાથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી કહેતા આવ્યા છે અને ગુજરાત માટેનો જે વિશેષ લગાવ હોય, જે લાગણી હોય, એનું જ આ પરિણામ છે કે આપણું ગુજરાત આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સતત આગળ વધતું રહ્યું છે। આપણી વચ્ચે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું શુભાગમન થઈ ચૂક્યું છે। આપનું સ્વાગત। રાજકોટ ને એરપોર્ટ, રાજકોટ ને એમ્સ અને સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે અનેકવિધ વિકાસ કામોની ભેટ આપવા માટે અવારનવાર ઉત્સુક અને સતત ચિંતનશીલ એવા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ દેશના પ્રત્યેક નાગરિકની જરૂરિયાતોને બખૂબી સમજી છે અને સમસ્યાથી સમાધાન સુધીનો વિકાસનો સફરનામું ખેડ્યું છે અને એનું જ આ પરિણામ છે કે આજે આપણે જે ભારત જોઈ રહ્યા છીએ કે જેનું સમગ્ર વિશ્વમાં બહુમાન છે। આજે સમગ્ર વિશ્વ ભારત પ્રત્યે સન્માનની નજરે જોતું થયું છે। એવા ભારતનો વિકાસનો રોલ મોડેલ એટલે આપણો ગુજરાત અને આ વિકાસના મોડેલને બનાવ્યો છે આપણા સૌના લોક લાડીલા ગુજરાતના પનોતા પુત્ર અને હવે દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષો જૂની રાજકોટની પાણીની સમસ્યાના સમાધાનથી શરૂ કરીને હવે તો ઘર ઘર સુધી નળથી જળ પહોંચ્યું છે। આયુષ્યમાન ભારત રૂપી સૌથી મોટું આરોગ્ય કવચ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જાણે સૌ કોઈ કહી રહ્યા છે ભારત આયુષ્યમાન ભારત। સર્વે સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયામી સંકલ્પનાને ચરિતાર્થ કરનાર સ્વાસ્થ્ય સેવાઓનો વિસ્તાર હોય, અત્યાધુનિક એમ્સની ભેટ હોય, વેલનેસ સેન્ટર્સ હોય, માતા અને શિશુ માટે ખાસ અગાઈની સગવડ, અત્યાર સુધી આપણા સૌરાષ્ટ્રવાસીઓને મોટી ગંભીર બીમારી થાય તો એમને છેક અમદાવાદ સુધી દોડવું પડતું હતું, પરંતુ હવે સૌરાષ્ટ્રવાસીઓની સ્વાસ્થ્ય સુખાકારી માટે રાજકોટમાં એમ્સ તૈનાત છે। આપણી વચ્ચે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું શુભાગમન થઈ રહ્યું છે। આવો જોરદાર તાળીઓના હર્ષનાદ સાથે આવકારીએ મા ભારતીનો જયઘોષ કરીએ। ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય। ગુજરાતના પનોતા પુત્ર, વિકસિત ભારતના સ્વપ્ન શિલ્પી અને વિશ્વ બંધુત્વના પ્રહરી એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રીનો તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। ભારત સરકાર અને રાજ્ય સરકારના માનવંતા મંત્રીશ્રીઓનું, મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવોનું અને આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત આપ સૌનું પણ અમે સહર્ષ સ્વાગત કરીએ છીએ। નમસ્કાર। સમગ્ર સૌરાષ્ટ્રની આર્થિક, સામાજિક રાજધાની એવા રાજકોટમાં એમ્સ સહિત દેશની અન્ય એમ્સ અને ગુજરાતના પ્રજાજનોને કુલ ₹48,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવા માનનીય પ્રધાનમંત્રી શ્રી આપણી વચ્ચે પધાર્યા છે, ત્યારે આવો તેમનું વિધિવત રીતે સ્વાગત કરીએ। સૌપ્રથમ વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી CR પાટીલને કે આપ બંને સંયુક્ત રીતે આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત કરશો। આપણા જસદણના કારીગરો દ્વારા નિર્મિત પારંપરિક પટારી કામ દ્વારા એમ્સની આ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે। ખૂબ ખૂબ સ્વાગત કરીએ આપણે। અને હવે પેન અને ચારકોલથી કેનવાસ ઉપર બનાવેલી એમ્સની છબી અર્પણ કરશે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા,
કર્ણાટકના માનનીય પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા, માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને સૌ મંત્રીશ્રીઓ શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, શ્રીમતી ભાનુબેન બાબરિયા. અને હવે સૌ માનવંતા સાંસદશ્રીઓને વિનંતી કરીએ છીએ કે આપ સૌ સાથે મળીને આધુનિક 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી એમ્સની રેપ્લિકા તૈયાર કરવામાં આવી છે. આપણો રાજકોટ એ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ હબ છે, ત્યારે આ આધુનિક 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી દ્વારા એમ્સની રેપ્લિકા માનનીય સાંસદ સર્વે શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી રાજેશભાઈ ચુડાસમા, શ્રી ભારતીબેન શિયાળ, શ્રી નારાયણભાઈ કાછડિયા, શ્રી રામભાઈ મોકરિયા અને શ્રી કેસરી દેવસિંહ ઝાલા. અને હવે આમંત્રિત કરીએ છીએ સૌ માનવંતા ધારાસભ્યશ્રીઓને શ્રી દુર્લભજીભાઈ દેખરિયા, શ્રી ઉદયભાઈ કાનગડ, ડોક્ટર દર્શિતાબેન શાહ, શ્રી રમેશભાઈ તિલારા, શ્રીમતી ગીતાબા જાડેજા, શ્રી જયેશભાઈ રાગડિયા, શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા અને શ્રી જીતેન્દ્રભાઈ સોમાણી રામ મંદિરની પ્રતિકૃતિ અર્પણ કરીને આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત થઈ રહ્યું છે. અને હવે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતી બીનાબેન આચાર્ય, રાજકોટના મેયર માનનીય શ્રીમતી નયનાબેન પેગડિયા, શહેર ભાજપની ટીમ શ્રી પ્રકાશભાઈ સોની, પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી, શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ડોક્ટર માધવ દવે અને શ્રી અશ્વિનભાઈ મોલિયા માતૃ અને શિશુ હોસ્પિટલનું પેઇન્ટિંગ અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત કરી રહ્યા છે. માતા અને શિશુની હવે વિશેષ કાળજી આ હોસ્પિટલમાં લેવાશે, તેનો આધુનિકીકરણ અને વિસ્તાર થયો છે, ત્યારે આ સુંદર સ્મૃતિ ચિહ્ન દ્વારા સ્વાગત. અને હવે પાઘડી, શોલ અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને સ્વાગત કરશે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ શ્રી ડોક્ટર ભરતભાઈ બોગરા, જિલ્લા પંચાયત રાજકોટ પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા અને તેમની ટીમ સર્વે શ્રી ધવલભાઈ દવે, શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી હરેશભાઈ હેરવા, શ્રી રવિભાઈ માકડિયા. સ્નેહ અને સન્માનના પ્રતિકરૂપી આ પાઘડી ખેસ આપણા ગુજરાતની પરંપરા, બાંધણી અને પાટણનું પટોળું અને આ સ્મૃતિ ચિહ્ન અર્પણ થઈ રહ્યા છે. આવો ફરી એકવાર આપણે સૌ તાળીઓના હર્ષનાદથી માનનીય પ્રધાનમંત્રી શ્રીને આવકારીએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આઝાદીના અમૃતકાળમાં આપણો ગુજરાત પ્રગતિના નિત નવા આયામો સર કરી રહ્યું છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની વિભાવના સાકાર કરવા સતત કર્તવ્યરત એવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સાદર આમંત્રિત કરીએ છીએ આપના સ્વાગત પ્રવચન માટે. રાજકોટ ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત એક હોસ્પિટલ સહિત ₹48,000 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોના પ્રકલ્પ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં આપણે સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કર્મઠ નેતૃત્વ અને દૃષ્ટિવંતના ધની આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, પ્રદેશના યશસ્વી અધ્યક્ષ તથા નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી સી.આર. પાટીલજી, કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, ડોક્ટર મહેન્દ્રભાઈ મુજપરા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ રાજ્યપાલ તથા વરિષ્ઠ આગેવાન શ્રી વજુભાઈ વાળા, મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, શ્રીમતી ભાનુબેન બાબરિયા, सांसद श्री मोहनभाई कुंडारिया, श्री विनोदभाई चावड़ा, श्री राजेशभाई चुडासमा, डॉक्टर भारतीबेन शियाळ, श्री नारायणभाई काछडिया, राज्यसभा सांसद श्री रामभाई मोकरिया, श्री केसरी देवसिंह झाला, जिला पंचायत प्रमुख श्रीमती प्रवीणाबेन रंगाणी, राजकोट मेयर श्रीमती नयनाबेन पटेलिया, धारासभ्य श्री उदयभाई कानगड, डॉक्टर दर्शिताबेन शाह, जयेशभाई रादरिया, श्री रमेशभाई टिलारा, श्रीमती गीताबेन जाडेजा,
ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, જીતુભાઈ સોમાણી, શ્રી દુર્લભજીભાઈ દેતરિયા, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, દેશ મીડિયાના મિત્રો તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને જનપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સહુજન હિતાય સહુજન સુખાયના ધ્યેયથી કાર્યરત સરકારની જનસેવા સુખાકારી પ્રતિબદ્ધતાની સાક્ષી આપતા આજના અવસરે આદરણીય વડાપ્રધાનશ્રીનું સ્નેહસભર સ્વાગત કરું છું. વડાપ્રધાનશ્રીએ હેલ્થકેર, રેલ રોડ કનેક્ટિવિટી, વીજળી, પાણી સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુદૃઢ કરી લોકોનું ઇઝ ઓફ લિવિંગ વધારવાની ગેરંટી આપી છે. મોદી સાહેબે દરેક વ્યક્તિનું જીવન સ્તર સુધરે જેવો સંકલ્પ કર્યો છે. સર્વગ્રાહી, સર્વસ્પર્શી વિકાસ માટે આહાર, આરોગ્ય અને આવાસ સેવા ક્ષેત્રને પણ અગ્રતા આપી છે. આજે દેશના આરોગ્ય સેવા માળખામાં વડાપ્રધાનશ્રી અનેક મહત્વપૂર્ણ ભેટ આપવાના છે. રાજકોટથી તેનો પ્રારંભ કરવા માટે હું આદરણીય મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. હેલ્થ સેક્ટરમાં દેશમાં જે શ્રેષ્ઠ હોય એ ગુજરાતમાં પણ હોય તેવા સંકલ્પ સાથે વડાપ્રધાનશ્રીએ રાજકોટની જીત સ્થાપવાનો નિર્ણય કર્યો. સૌરાષ્ટ્રના મુખ્ય કેન્દ્ર સમાન રાજકોટમાં એક શરૂ થાય અને સૌરાષ્ટ્ર કચ્છના લોકોને નજીકના સ્થળે દરેક અને વર્લ્ડ ક્લાસ સતત સારવાર સુવિધા મળી રહે એવી તેમની નેમ આજે સાકાર થઈ છે. 2020માં આદરણીય મોદી સાહેબે આ એકનું ખાતમુહૂર્ત કર્યું હતું અને આજે તેમના જ વરદ હસ્તે લોકાર્પણ થવાનું છે. એટલું જ નહીં, રાજ્ય સરકારના વિભાગો દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારના આરોગ્યની સુખાકારીની સાથે પાણી, વીજળી, રોડ રસ્તા સુધારણા, કનેક્ટિવિટીના વિવિધ પ્રકલ્પોની ભેટ સાથે આજે સર્વાંગી વિકાસનો ઉત્સવ છે. સૌરાષ્ટ્ર વિસ્તારના પાણીની સમસ્યા આદરણીય વડાપ્રધાનજીના વિઝનથી સૌની યોજના દ્વારા નર્મદાના જળ સૌરાષ્ટ્રના 115 જળાશયોમાં પહોંચ્યા છે અને પાણીનો દુકાળ ભૂતકાળ બન્યો છે. છેક છેવાડાના ગ્રામીણ વિસ્તારો સુધી પૂરતું પાણી પહોંચાડીને હર ઘર જલની નેમ સાકાર થઈ છે. આજે સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં 287 કરોડથી વિવિધ પાણી પુરવઠા યોજનાના ખાતમુહૂર્ત તેઓ કરવાના છે. પાણી સાથે ઉર્જા, વીજળી પણ સરળતાએ લોકોને મળે તે માટે 566 કરોડના ખર્ચે નિર્માણ થયેલ વિવિધ સબસ્ટેશનના લોકાર્પણથી અવિરત અને ગુણવત્તાયુક્ત વીજળીનો પુરવઠો